સામાનો વ્યવહાર સંચવાવો જોઈએ અને પોતે શુદ્ધાત્મા રહેવું જોઈએ. વ્યવહાર સચવાય ને શુદ્ધાત્મા રહે. વ્યવહાર ના સચવાય શું થાય? આપણને મુક્ત ના કરે. વ્યવહાર માણસ મુક્ત કરશે તો છૂટા છે ને. બરોબર છે. નિકાલ તો કરવો પડશે ને. કરવો જ પડે. નિકાલ કર્યા કે ચાલે. ગ્રહણ ના કરીએ, ત્યાગ ના કરીએ, પણ નિકાલ તો કરવો પડે ને. હા, નિકાલ કરવો પડશે. એટલે પેલું આ શુદ્ધાત્મા એટલું થઈ જાવ તો બધું બહુ થઈ ગયું. આ કાળમાં બધું થઈ ગયું. એ જ ભગવાન, એ જ છેલ્લું આ કાળમાં તો સુધી પહોંચાય. આટલું જ પહોંચવામાં અડચણ પડે છે ને. યાર જેવો જેવો નિકાલ થતો નથી. શું સમજાયું? પોતે શુદ્ધાત્મા રહેવું જોઈએ અને વ્યવહાર નિકાલ કરવો જોઈએ. હા, નિકાલ બધો વ્યવહાર સંચવાવો જોઈએ. નિકાલ થઈ જવો જોઈએ. સામો માણસ નિકાલ અપેક્ષા ના રાખીએ. જેવો નિકાલ થવો જોઈએ. એટલે સામો આપણી પાસે અપેક્ષા ના રાખે એ રીતે નિકાલ થવો જોઈએ. અપેક્ષા ના રાખે એટલે એનો અર્થ એટલો કે સામાને સંતોષ થવો જોઈએ. શું થયું? સામાન્ય સંતોષ થાય. એને અસંતોષ તો થાય એવું ન થાય. શું? એને અસંતોષ ન થવો જોઈએ. ને ભાઈ નવી અપેક્ષા ઉભી ના થાય ભાઈ. એટલે સમજાવવાની શક્તિ જોઈએ ને. સમજાવવાની શક્તિ જોઈએ ને. એટલે સત્સંગ કરજો બધું આવો. આ કાળમાં શુદ્ધાત્મા સુધી પહોંચાય ને બહુ થઈ ગયો. કારણ કે મોક્ષ ને પછી કોઈ મોક્ષ એનો કોઈ લઈ લે નહીં. પછી આમ સંપૂર્ણ સેફસાઇડ આવી જાય. આવી જ ગયો. શું? પછી દશા એક અવતારની રહી તે શું નિરાલંબ છે આત્મા. કેવો છે? પછી નિરાલંબ. અવલંબન શબ્દનું અવલંબન નથી એવો આત્મા છે. શુદ્ધાત્માનું આ શબ્દનું અવલંબન ના લેવું. આ શુદ્ધાત્મા શબ્દનું અવલંબન છે અત્યારે. શું છે? ખરું, શબ્દનું અવલંબન છે. હા, તે આપણે અત્યારે શબ્દના અવલંબન સુધી તો પહોંચો. બીજું આગળની વાત આગળ દેખ લેંગે. જેટલું અત્યારે પહોંચી શકે એટલું તો પહોંચો. એમાં શું થાય? આમાં બધાને બધા ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો. ફાઇલોનો સંભાવ નિકાલ. રિલેટેડ રિયલ જોવાનું. એમાં આજ્ઞામાં કેટલી આજ્ઞામાં રહેવાય છે? આમ તો એટલે રિલેટિવ રિયલ અને ફાઇલો નિકાલ એટલે આમ ચારેય શબ્દો આમ વાપર ચાલતું હોય છે. ચારેય શબ્દો વાપરવાનું ચાલુ જ હોય છે. રિલેટિવ રિયલ વ્યવસ્થિત છે અને સંભાવ્ય ફાઇલો નિકાલ જ લાવવો છે. બધું સાથે જ રહે છે, નિરંતર. એ લગભગ આમ કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે. એમાં જ આખો દિવસ ચાલુ હોય છે ઉપયોગ. કે આમાં ભૂલ થતી નથી ને. હા, એટલે એમાં શું ભૂલ થાય છે જોઈ લે. ભગવાન ક્યાં સંતોષ થાય છે એ જોઈ લો. આ બહુ મોટી વસ્તુ છે. હા, સામાન્ય અસંતોષ ના થવો એટલી પોતાની કેપેસિટી થઈ જવી જોઈએ. હા, આખું શુદ્ધાત્મા થવાની જરૂર છે. આપણે પ્રતીતિમાં આવી ગયું, લક્ષમાં આવી ગયું. હવે અનુભવમાં શુદ્ધાત્મા જેટલું કાચું રહ્યું એ બાજુ કાચું રહ્યું. હવે બીજું બધું પાકું કરવું. ઓછામાં ઓછું કાચું રાખે ને. તો પરીક્ષા આપો તો 100% ના આવે, પણ 99% 95% આશા રાખો ને. હા, એટલે જેટલું થઈ જાય એટલું કરી લઉં. એ નમ પુરુષાર્થ કહેવાય. બરાબર. આ વેપારમાં ફસાયેલો હવે કેવી રીતે થાય? વેપારમાં ફસાયેલો મા બાપ કહેશે આજે આમ જાઓ તેમ જાઓ, ધંધો રોજગાર. તમારે તો ફસામણ કોઈ જાતની નથી ને. અમને કોઈ ફસામણ નથી ને. એમને જેવી ના તારી દશા કેવી મજા આવે નહીં? બહુ મજા આવે નહીં?
આ છેલ્લું થોડા દિવસના અનુભવમાં આ છેલ્લી વસ્તુ આ જ જડી મને. છેલ્લામાં છેલ્લી વસ્તુ આ મને જડી. કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ થાય તો એ પોતાનો મોક્ષ અટકાવે એટલું બધું જોખમ વાળું છે. જોખમવાળું છે. એટલે એ કહે ને કે ગમે તે ભોગે આ ફાઇલો નિકાલ દાદા કહે છે બહુ જબરજસ્ત વસ્તુ છે. એ દુઃખ ના થાય એવી રીતે સંભાળ નિકાલ લાવવો જ પડશે. લાવવો પડશે જ્યારે ત્યારે લાવવો એવું પડશે. કહેવા અને 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 પોતે શુદ્ધાત્મા જ છે અને પેલું નિશ્ચય લક્ષ્યમાં રાખીને લાવવાનું છે. હા, એટલે એટલો વ્યવહાર ઉજ્જવળ હોવો જોઈએ કે જેથી કરીને પેલા આમ નિકાલ આપણે કરીએ. તો પોતાનો શુદ્ધાત્મા જતો રહેતો નથી, પણ જ્યાં સુધી અમારે કઈ ભૂખ થાય છે એ દુઃખ એવું હોવું ન જોઈએ કે જેમાં આપણો નિમિત્ત ના હોઈએ. આપણું નિમિત્ત ના હોય. કોઈ તમારી ઉપર સાથે કોઈ રાગ કરે, શું રાગ કરે અને તમે એમની પર રાગ ના કરો, તેથી કરીને તમારો ગુનો નથી. શું કહ્યું? આપણે એની પર ના કરીએ તો આપણો ગુનો નથી આવતો. એ રાગ કરે કે એની જ્ઞાનમાં ફેર છે, એટલે શું છે? હા, એના જ્ઞાનમાં ફેર છે. એમાં કઈ તમારો ગુનો નથી ગણાતો. પણ જે તમારી ફાઇલો છે એને સંતોષ થાય એ તમારો ગુનો છે. શું છે? ફાઇલોને અસંતોષ થાય પોતાના નિમિત્તે ત્યાં ગુનો. એવું આપણે જાણવું જોઈએ. વ્યવહારિક જ્ઞાન એ કેમ કરીને સંતોષ આપવો છે તે કશું ના આવડે. કોઈ માણસને હસતો ના હોય તો આપણે ગલી બચી કરીને હસતા નથી. એવી રીતે કારણ પૌતલ છે, એવું નથી કે કાયદેસર હોવું જોઈએ. કાયદેસર હોવું જોઈએ એવું નથી. કાયદેસર નિકાલ કરવો એવું નથી. એટલે સલિયો હોય સલેમાન શેઠ કહીએ, જો કરી એના મનનો પારો ઉતરી જતો સારી વાત છે. ઉકેલ લાવવો. ઉકેલ લાવવો. હવે સલેમાન શેઠ કહ્યું તો બધા ચીડો તો આપણે સમજવું છું કે આ એનો કામ બીજો રસ્તો ફરી કાઢો. જે તે રસ્તે મને ખુશ રાખવા, જે તે રસ્તે ના એના આપણી જોડેથી હનુમાનથી વેર રૂપી તત્વ છૂટી જાય. એના દાવો ના રહે આપણી ઉપર. દાવો ના માને, એનો ક્લેમ ના રહેવો જોઈએ. એનાથી તને નવી અપેક્ષા ના બંધાય. નવી અપેક્ષા આપણે લેવા દેવા નથી. નવી અપેક્ષા આ જતો હોય કોઈ છોકરી દીઠો અને કોઈ છોકરી એના ઉપર એને રાગ આવ્યો અને તેમાં એ વિતરાગતા જુએ તો એને કઈ જવાબદારી નથી. શું મહાવીર પર બહુ જ રાગ આવતો છે. શું છે? મહાવીર પર બહુ. હા, કારણ કે એવા દેખાડ્યા હતા. વિતરાગતાથી જોવું, પોતાએ વિતરાગતાથી જોવું એ કેવી રીતે, કેવા પ્રકારે હોય? પેલાને રાગ આવે તો પોતે વિતરાગ રહે એ કેવા પ્રકારે એડજસ્ટમેન્ટ લીધું હોય પોતે? એ એડજસ્ટમેન્ટ આપણે એને શું થઈ રહ્યું છે આપણે સમજણ પડે. શું પડે? એને શું થઈ રહ્યું છે તે પોતાને સમજણ પડે. એને શું થઈ રહ્યું છે આપણને સમજ પડે. અને તે ઉપરાંત આપણે એના શુદ્ધાત્માને જોવો અને એના શુદ્ધાત્માને આપણે અર્થ કરીને કેવું કે બેનને શાંતિ આપો. શું બાકી આપણે જવાબદાર નથી. એ આપણી પર રાગ કરે તેથી કરીને આપણે મોક્ષમાં ના જવા દે એને કશું રાગ કરે. મહાવીર પર બહુ જણે રાગ કરેલો. શું કરેલો? બહુ જણે રાગ કરેલો. તો મહાવીર કોઈ અટક્યા નહીં. તમારી ભૂલ થાય તો જ તમે અટકો. તોય પણ તેથી કહ્યું, એટલે સુધી કહ્યું કે બીજાને દુઃખ થાય ના થાય એટલા માટે માથું મુડાઈ રાખજો ને કે છે. શું કે છે? એટલે હમાનો રાગ જ ઉત્પન્ન ના થાય કરજો કે છે. પણ આ કાળની વિચિત્રતા એટલે આપણે શું કહીએ છીએ કે ભાઈ આપણે એક બે થવાના માટે આપણે તમને ઉપાય કરવાનું નથી કહેતો. શું કહ્યું? બરાબર ને?
છેલ્લા અવતારમાં દેખ લેંગે જે હશે તે. અત્યારે તો આપણે આ અવતાર એવો કહ્યું કે લાવો કે જેથી કરીને ક્ષેત્ર બદલાય. શું કહ્યું? ક્ષેત્ર બદલાય. અહીં લોકોની જોડે અપેક્ષા ના રહે. હા, લોકોની અપેક્ષા ના રહે. એટલે એવું કઈ કરજો. શું કહ્યું? સત્સંગ કર્યો કઈ આજ ભેગા થઈ ને? ત્યાંના સમાચાર બધા પૂછ્યા. હે? ત્યાં બધા ખંભાત ગયેલા, અમદાવાદના અને બરોડાના સમાચાર બધા પૂછ્યા. હા, લક્ષમાં રહેવું જોઈએ. એટલી બધી એની વસ્તુ નથી થઈ જાય. હા, આ ક્ષેત્ર બદલો જે કહ્યું ને, ક્ષેત્ર બદલાય એવું પોતે થઈ જવું જોઈએ. નહીં, આપણો ભાવ એવો રહેવો જોઈએ. કેવી રીતે આખું? નહીં, આ નિકાલ તમે આ બધું કરો તો એમ જેમ જેમ નિકાલ કરો એમ શીખવાના લાયક થતા ગયા. શું થયું? હા, જેમ જેમ નિકાલ કરીએ એમ એક ક્ષેત્રને લાયક થતા જઈએ. તો બરોબર ને? એટલે બને એટલું આપણે આ ધ્યાનમાં રાખવાનું છે. આ વાક્ય જેટલું કહીએ ધ્યાનમાં રાખવાનું છે. જો ધ્યાનમાં રાખો. આપણને કોઈ કશું પૂછ્યું કોઈ માણસ તો આપણે એને કઈ તરફ અક્કલ નહીં, એ કયું ફરી લોચો વધારે પડ્યો. શું થયું? લોચો વધારે પડ્યો. જે તે રસ્તે એના મનનું સમાધાન કરવું. હા, જય સચિદાનંદ. એટલે આવું વિચારવાનું. આ કઈ એકદમ થઈ જાય એવું નથી. આ તો જિંદગીમાં ભરનું તમને આપીએ બધું કામ. બરોબર. આજથી કરવા મળે તો કઈ પાર આવે, કરવા મળે તો વિચારીએ તો તારે સમજણ પડે. આમ ધ્યાનમાં રહેવું, લક્ષમાં રહેવું જોઈએ. સિદ્ધાર્થમાં થયા એમાં બે મત નહીં, પણ પ્રતીતિમાં થયા. શું થયું? પ્રતીતિમાં. લક્ષમાં થયા એટલે જાગૃતિમાં રહ્યા. હા, લક્ષમાં. પણ અનુભવમાં જેટલો આવે એમાં જે કચાશ કોણ કરે છે અનુભવમાં? કે બહારનું જ્યાં આગળ કોઈનો અસંતોષ છે આપણા તરફનો તે કચાશ કરે છે. કોણ કરે છે? કે જેટલું બને એટલો એની દીકરીઓ સમજાય એનું કામ લઈ ગમે રસ્તે ફેરે દાઢીમાં હાથ ગાલી લોકો નહીં કહેતા તમને ચોરે જવા દે એવું કરજો. રસ્તામાં ચોર મર્યા હોય ચોર તમને જવા દે એવું કઈ કરજો. શું કહ્યું? જે તે રસ્તે ઉકેલ લાવવાનો. જે તે રસ્તે જવા દે આપણને. એ કહે છે જાઓ, ચલે જાઓ. આપણે જાણું વળીએ તો પાર ના આવે. ના આવે. હે? બરોબર. ચોર તમને જવા દે, છુટકારો મળ્યો આપણને. તો આપણે જેમ તેમ સમજાવીને ઉકેલ લાવવો જોઈએ. એવો ભાવ રાખો તો નીકળી આવશે. એટલું નક્કી જ કરવાનું. બીજું કશું એવું કઈ એવું તમે વિચાર આવે છે? હવે જીવ દુઃખ થશે તને. એક દાદાએ કહ્યું, મોક્ષ રોકે એવું દાદાએ કહ્યું કે એ જ હું કહેવા માંગુ છું. તમે કોઈને દુઃખ થયું હશે તમારા નિમિત્તે, એને દુઃખ થયું છે તો એનો તો મોક્ષ નહીં થાય ને તમને પણ અટકાવશે. નહીં, ક્લેમ આપો રહ્યો. ક્લેમ રાખો રહ્યો. ક્લેમ રહ્યો સાહેબ. એ હું કહેવા માંગુ છું. તને તને જે અનુભવમાં આવ્યું એ હું કહેવા માંગુ છું. શું કહ્યું? તમારી પર રાગ થાય તે નથી ને કે રાગ થાય છે તેનાથી. તમને એના તરફે એને રાગે નથી, દ્વેષે નથી, પછી તમને રિસ્પોન્સિબિલિટી નથી. તે રિસ્પોન્સિબિલિટી એટલે હોતી તો વિતરાગોએ કહ્યું કે બિચારા ભૂલથી માર નાખે એવું કઈ કરો કે માથું બધું બળાઈ નાખીને કે છે એટલે એને રાગ ના થાય એવું કરી નાખો. એ બી કર કે છે પટ્ટિયા પાડું તેથી રાગ થાય છે. ઠીક છે. હા, જતો હોય પટ્ટીઓ પાડી રાગ થઈ જાય કે ના થઈ જાય? એવું ના કે છે વિતરાગો. કે છે એવું ના કરશે કે તમારે દુઃખ થાય એવું. હા, સામાન્ય દુઃખ થયું છતાં થઈ જાય તેનો ઉપાય નથી. કારણ કે રાગ થવામાં પટ્ટિયા એટલું જોતા નથી. તો
મહારાજ કે આ માથા મૂડી નાખાય હોય ને બધું મૂડી નાખેલું હોય તોય મહારાજ આમ દેખાય તોય રાગ થઈ જાય તોય મહાવીર ઉપર રાગ થતો હતો. મહાવીરનું બધું ખાલી બધું મૂડી નાખેલું તેમાં મહાવીર કશું ભાઈ મારો છે દોષમાં ના, એવી રીતે સામાનો ક્લેમ રહ્યો હોય અને પોતે વિતરાગ થઈ જાય તો સામાનો ક્લેમ રહ્યો હોય અને પોતે વિતરાગ થઈ જાય તો સામાનો ક્લેમ આ દુઃખ પહોંચ્યું હોય સામાને દુઃખ રહ્યું હોય અને પોતે વિતરાગ થઈ જાય એ વિતરાગ થાય ચાલે નહીં ને. એના દુઃખને આપણે એનો ઉકેલ લાયેલો છે કે ભાઈ અમારી ભૂલચૂક થઈ હોય કહેજો ભાઈ. શું કહ્યું? એટલે ઉકેલ લાવવો જ પડશે. ઉકેલ તો લાવો. આ કઈ આના માટે કઈ આ એક દાડામાં નથી બની શકે એવું. આ તો તમને ધ્યાનમાં રાખવાનું કહું છું. શું કહ્યું? હા, ધ્યાનમાં રાખો. આમાં તો ઉકેલ લાવતો કેટલી ફાઇલો હતો તો 25 વર્ષ લાગે કે 25 વર્ષ લાગે. હા એ ફાઇલો એટલે એવું કઈ એને બહુ માથે બોજો રાખો ને આ લક્ષમાં રાખો. આપડે કઈ મોક્ષ જતો રહેવા ને તારે ચિંતા કરવા ને 1-2 અવતાર વધારે થાય. અમને સંજોગો સારા હોય તો આવું મળી આવ્યું. વહેલા થઈ જાય, વહેલા પૂરું થઈ જાય. હા વહેલા પૂરું થઈ જાય, બધું નિકાલ થઈ જાય. તારે મારો માળે નીકળે કારણ ગુતારો એટલો ને ગુતારો આવે છે ને ત્યારે 2 વર્ષે 5 વર્ષે ઉકેલ આવશે એની પાછળ પડ્યા છે. અમને પુણ્ય કઈ અત્યારથી જાગ્યું હોય.